કાલે પેલું કિચન સાફ થયું, આજે આ કિચન સાફ થાય છે. એટલે આ બધું કેમ આવું થઈ છે? કલર છે ધોળો પથ્થર નાખ્યો એટલે તો ચીકાશ થઈ એવું. અરે તો ગાઈસ ફર્નિચર કરવાનું છે. કોઈ હોય ધ્યાનમાં તો કહેજો, સસ્તો ને સારો લાકડાનું ફર્નિચર કરવાનું છે. આ બાદ કાલ સાફ સફાઈ કરી તો પાછું ભરી દીધું છે. આ બધું ખાલી કરવાનું છે ત્યાં. તો ગાઈસ આજ તમારા ગટર ભરાઈ જાય છે. હા, બાથરૂમમાં એટલે એ હોય ને પોણી થોડી છે. હા, કોણ છે ઉપર? હા, શિલ્પા કલર ના કાઢી દીધું. ચીકાશ તો ઉપર ચો હશે. તો કે જાતો શિલ્પા રસોડું સાફ કરો છે. કાલ પેલું કર્યું આજા. ઓ ભેડો બનાવ, ભેડો છે મારી તું નીકળી ઉમર ના થાય. આ તો એક કોમેન્ટ આવી હતી, અમે તો હેલ્મેટ જેવડી થાય. કાઠા બીજ નહીં, બીજ તો એવા જ આવો કૂણા છે. આ ખાલી આમ તમારે આમ તૂટે એટલે કૂણો આ તૂટી જાવ. કાઠું હોય ને તૂટ જ નહીં તમારે, આ કૂણી થતી. તો ગાઈસ જઈએ તો સાફ સફાઈ ને એવું બધું થાય. આ ઘર તો સાફ થઈ ગયું, હજી થોડો બધો સામાન આગા પાછી કરવાનો છે. હા હા, આ તો બહાર બધું રોતો હશે આજ. હા દવાખાન તો જેમ હા, તો પગ બતી આવો તાણ 2 જણ. પાટોય બંધાવાનો છે. હા તો જા બતી જાય. તો ગાઈસ સંજુ આનું પૂનમ બે હેડે દવાખાના આને તો કે પપ્પા જોડે વ્યુ છે. પપ્પાને કીધું હોય ને કરી આ સિરિયલ કીધું પણ પપ્પાએ દેખાતા નહીં. ચલો બસ તમે રમાડજો થોડી વાર. પાર્વતી રમાડશે તો બાઈકમાં લઈને ફરવાનું. તડકાનું. તો સંજયને જઈશું. પૂનમનો પગ ફ્રેક્ચર થયો છે તો પાટો બંધાવો બતાવ. મારે અત્યારે પાટો છોડે એમ ના આવું છે. કેમ પેલું લેતા આવજે. એ પેલું દબાવવાને લાવજે અને પકડવાને લાવજે. હો પ્રેશર આલવાનું કોક હશે. હા ઓમ જોર જોરથી વાળવાની કે. તો ગાઈસ અમે પૂનમબેનને જઈએ છીએ દવા. પૂનમનો પગ બતાવવાનું છે. ટીકન જઈએ છીએ દવાખાને. તો વ્યૂ તો એમ મૂકીને જઈએ છીએ. ચલો સટલા સામે તો ગાઈસ દવાખાને તો આવી ગયા છીએ. બાઇકમાં કાંઈ બ્રેક લાગતી નહીં તો. હા ધોણી હે બતાજે. કાચા કે હા શેકિંગ ખા. પાટો બધી દીધો. ચલો હવે ઘરે જવું છે ને. જેન્સીને હાલ જ જાય છે. ચલો ગાઈસ તો હવે જઈએ ઘરે. દવા તો લઈ લીધી, કોઈ ખરીદી કરવાની મમ્મી છોકરી ને ભાભીએ ખજૂર મંગાવીની અસલી માટે શેમ્પુ ના અહીં ક્યાં ખરીદી જ કરવાની છે. ઠીકો તો જો. અને મમ્મીને ત્યાં જવાનું હતું ના જા હગઈ કરવા નહીં જો હજી. તો ગાઈસ ટીકો મમ્મી હેડ્યો હગઈ કરવા. ઓઢણી ઓઢાડવા. ઓઢાડીને આવજો. બીજે 1-2 લેતા આવજો. હા બીજા છોકરા ઘણા છે તે. તે તો અમે ચાણ આવશે. જમીન વમીન આવશે. અને પપ્પા નહીં જતા તો 2 જણ છો. તો મમ્મીને તો હેડ્યો હગઈ કરવા. ટીકોન 2 આજ તો બોડીના હાથમાં ખાવાનું આવ્યું છે. શું બનાવું છું? રોજ બનાવું છું પણ મારા હાથમાં મારા નજરમાં તારે આવી ગયો. હું હાલ આવ્યો એટલે કર દે મસ્ત કાપીને. પેલો નેનો કાપીને કરજે. કાને દોરી લે. હા એ ઉડી ગયું ગુડ્ડુ. હવે ગુડ્ડુ બતાવવા દઈ છોકરો. લે આ કોનું છે બિંદી? કઈ બ્લુ કલરનું? અને હું આલી તે રૂ આલી તું. હા હા તે રૂ જ ને. આ રે રૂ બસ આવો મસ્ત થઈ ગયો. હું મેઠું નાખી દઈશ મસ્ત. સંજયને બધા પૂનમને જોશું, રાકોને જોશું, મમ્મીએ જોશું, બધા જોશું. પપ્પાએ જમી લીધું. ચલો હું એટલું જમી લઉં. કેટલા દિવસથી શ્રીજીના દર્શન કરવા હતા, મેળ આવતો નહોતો.
ગાઈઝ આજ તો આવી ગયા શિવજી મંદિરે સાબરમતી નદી કિનારે ધરોઈ. તો ગાઈઝ આવા તો લોક મારે છે તે બહારથી દર્શન કરવા પડશે. તો ગાઈઝ દર્શન તો કરી લીધા. હવે ચલો હવે ઘરે જઈશું. તો વચ્ચે ડેમ દેખાય ધરોઈ ડેમ નજીક જ છે. હવે મંદિર નદી કિનારે છે. આ બાદ નદી છે. ચલો ઘરે. તો ગાઈઝ ઘરે આવી ગયા છીએ સામાન વામાન લઈ. જય સ્કૂલમાં આવી જાઓ. તો આગળ વાત તો ખા બેસી ગયા છે રંગ જતા. કોઈ સર નહીં મારા સપોર્ટ જ કોઈ નહીં. તો ગાઈઝ મેં તો ખાવાનું ખાઈ લીધું. મારે 2 જણ બેસે છે ખાવા. ચાલ લઈ જઈશું. ચાલ લઈ જઈશ. કેમ અંદર ચાલ અંદર સંજય પથારી કરું તો ઓના ઉપર નહીં. હા જનસે પૂરાથી પડો ના. કચરો તો હોય જ કચરો આપણા ઘરમાં ના હોય જ ચો હોય. ફરીથી પાટો બોતી દીધો દુખાય છે એકલા. હા ના પેલી એ બાવો આટલો ને જાડો થઈ ગયો. ઘર તો સારું થાય ગમે તેટલું સાફ કરશે પણ નહીં જાય એટલો ભેગો કરે છે ને આ ગોધીનગરનું બધું ભંગાર હોય ભેગું કરીશ. તો ગાઈઝ વાતાવરણ આખું બદલી નાખ્યું. વરસાદ આવું થઈ ગયું. કૂતરું બિલાડી દેખ કૂતરાને ટક્કર આલે જો. એ તો ઘુઘર મને આળો સાતો આ રે ને મને આળું ના પોકવા દે કૂતરા. હેડ્યો ઓ બી વહી ગયો. મિની કિચન નો આખો અલગ કરી નાખ. એક વસ્તુ પેલો કોઈના હાથમાં ના આવે છોકરાના હાથમાં ના આવે. તો કઈ આબાદ મિની કિચનનો સામાન આબાદ મિની કિચનનો સામાન મના ઉપર સામાન મોમાં થોડો પડે છે જોન ત્યો એ બધું એવા મૂકે ને તો સાફ થઈ જશે. એ બધું આવા મૂકા ને આવામાં એક ખોખા પર દે લોબો ખોખો હોય એમાં. હજી મમ્મીને આવ્યા નહીં એટલે કેટલા વાગ્યા પહોંચ જ આવશે કે નહીં શીખર હગું કરવા જ્યારે લગ્ન કરીને ના આવતી અંત્ય બોલાયા વગર. પણ એ તો જોન આવશે ના આપણે જોન લઈને જવાનું નહીં. તો ગાઈઝ અજીત શિલ્પા લુગડો ધોવા છે લેગ્યો ને વેગ્યો ને એવું બધું. અમારે તો સામાન હવારોનો બધો વૈકન કાઢીને મૂક્યો છે એક બાજુ. તો ગાઈઝ રસોડું કમ્પ્લીટ એકદમ સાફ થઈ ગયું. અહીંયા હજી કબાટ ને એવું બધું ના ખાવું છે. ઉભી રહે તો ઢોળ હો મૂક મોય નાખ. અને આવા ગૌ થઈ ગયા છે બધા. ગેટો શું કે ભૂંડ પડ્યા છે. હા મોય મૂકી દેને ગમે પડશે. અલ્યા કરતી તું. હા અમે હવે મોટા થઈ ગયા હવે અમે જાતે બની. ચલો તૈયારી કરો પાછું ભજન શું કહો પિંજલી નાઈ. આ તૈયારી થઈ જાય બધી. હા આપણે તૈયારી થઈ જાય કરી દઈએ. આગળનો પેલો હોય બધો બેસી હોય. હા વરસાદ આવશે બધા હોય જ બેસી કે ના હોય ભક્તા. હા ટીકલો સનય ન કરાવો. બહેરો તો એક આ ફોર્મ કરો છો એક પેલી બાજુ શાક કાપો એક આ બાજુ વાહણનું આઘાપાસી કરો છો. એક તો સંજયને હટલાણે જ્યાં પણ કશું લાયા ના પાણી પેલું એ કરવાનું મંગાવ નહીં. ટેકલાને ફોન કરજે પેલું મંગાવજે. કેવી પાવડર એ મંગાવે ને પેલી એ મંગાય સાફ કરવા. હા ફોન કર લાવશે તો ટીકલો ઉભો રહેશે. હટલાને શાકભાજી લેવા બધો ઉભો રહેશે. અરે પ્યાર કે રંગ તુજ ચખણા ઓય મખણા લે મખણા ખા. હવે માર તો એવું બધા ગાયઝોને ખબર છે હું કોમ કશું કરતો નહીં. બધા નહીં ખબર હું બોનો ફોકતો હોય છું. એ તો હારું હક કોકના કોક હાટમ સંદાસ નહીં જવાનું નાવાનું નહીં ને તમે તો જોઈવાનું. શિલ્પા બપોરે દાળ બાટી બનાવી એટલે 2 ટાઈમ હાચવાઈ જાય. જેવો પાછો 2 ટાઈમ હાચવું છે દાળ બાટી બનાવી. એટલે એવું કરવાનું બપોરે બનાવવાનું 2 ટાઈમ હાચવી. કરે ફોન ટીકલાન તો કીધું આવી જાય તો આવી ગયા હગું કરીને આવી ગયો. ઓઢણી ઓઢાડીને પેડા બેડા તો ગોળ ખાઈને આવ્યા છીએ. જેમ
ઘોડા જોઈ કે અમુક જગ્યાએ ગોળાય ના હોય ને એમ તો ગાઈસ મમ્મી આંટી કો જો તો હગાઈ કરવા હગાઈ કરીને આવ્યા હું મંગાવતો તો લે પેલો આ આખું ગટર પર એનું ના આવે નહીં હું તો હવારો હા લીધેલું છે પણ સંજો ભૂલી ગયો ત્યો ચલો ગાઈસ તો મમ્મી લાવી છે કેળો તો કેળો ખાઈને આંચકો મજબૂત કરીએ હા તાનું હા તે દૂધ લાય ભેંસ આમ ચાણું બી ભાઈ 2 મહિના થયા ચાલશે 2 મહિના વેઇટ કરશું છોકરી જોઈ છે વિસા બતાવજો વિડીયો ફોટો હોય તો અમારા ગાઈઝનું બતાવીએ ને એ તો પહેલાં એવું થતું અરે કરશે છોકરીનું નહીં તે આપણે છે છોકરાની રવા જવું નહીં તે ચિંતા કયા એરિયામાં જોતો કઈ જગ્યાએ એ ચોકણ આવ્યું પાલનપુર લાગે અરે છોડી તો તું પેલી બાદ ના જઈએ અરે મમ્મા આય મોટું ના જોવા મળ્યું કેવું છે કેટલી હાગું તાઈ જોઈને આવ્યા કેવું છે જસોદા વાહ રામ લક્ષ્મણ સીતા જશોદા ને અર્જુન એમના પપ્પાનો શંકર હા કર્ણ અર્જુન છે પણ કર્ણ એમ કર્ણ જસોદા ભગવાનનો નામ આવ્યા બધો અમે જોઈએ જ છે ફોટો જ જોવા આવ્યા બતાવજે મને દુખવાનું પગું એટલે જોવા દે મને પગ દુખાય છે પણ તારા ના જોવાય તું મોટો છે હા તું મોટો તું ચન્યાનું છું હારી નહીં કઈ થોડો કિનલી નો ચોલી પહેરી તું? સાડી પહેરેલી કેવી છે બોડી હારી નહીં કરણભાઈ હું નામ કરણભાઈ અર્જુન જશોદા હા જસોદા અર્જુનભાઈ જસોદા બીજું એટલે તો અખરોટ આપણે ખાઈએ ખર્ચો ધોઈને લઈ જવાનું એ છોકરીને પપ્પા ને ભાઈ ભાઈ ગુડ્ડુ જીવન તો ગાઈઝ અહીંયા તો અમારે ખાવાનું બને સાત તો વહેલા બની જાય તો દાળ બાટી બનાવવા નથી પણ કેન્સર રાખી તો ગાઈઝ મમ્મી તો આ બાજુ વાહન લોકો મમ્મી પોણી આવે છે કણ ના આવશે મારો એટલે આ વરસાદ આવે કહું એ શોર્ટ દેખાતો નહીં હા કયા ધોયેલા મારા એક કઈ નહીં અલે લાય એટલે લાવજે આ બુટો એટલો નાખે છે કચરામાં તો ગાઈઝ અહીંયા તો સાફ સફાઈની પૂર જોશમાં તૈયારીઓ ચાલુ મમ્મી એ વાતો કરો છો કોનો ફોન છે હે ને કેમ તો તાર તો સારું ગમ શિલ્પા વાવાઝોડું આવ્યું વાવાઝોડું આ તો ફટાફટ બધું અંદર લ્યો ઠંડો પવન આવે વરસાદ આવશે એવું લાગે મારે તો પગ પાકેલો છે રીત પેલી કરું ઠેક ના કરશો ના મારે નહીં થતું એટલે જ નહીં મને નહીં ફાવતું હે વરસાદ આવ્યો બરાબર નો છો કાચો છે હા તે ઓટા ફેરા મારવાના તો વજન ઉપાડવાનો હા વરસાદ આવે બરાબર નો ઠંડો પવન આવે છે લાઈટો જશે ચાર્જિંગ કરી દેજો બસ આટલા ચાર્જિંગમાં મૂકી દે બોડી હું તો મૂકું છું મારા ફોન મૂકવાના છું ના ફોન મૂકો થેન્ક યુ બોલી યા હું તો ના નહીં હસતો પાછી નહીં પર દે એટલે એવું થઈ જાય આમ કો થોડું શીખો આમ વળાકો કરતો રે આયો ચાલ એવું જ કરો એટલે રસોડામાં જવાનું નહીં કચરો થાય ને એટલે આ ચો લઈ જઈશું કેમ આજનો દાડો જ સવારે બહાર કાઢી દેજે
ચાણો પોતો મારી છે હું તો તમને દેખાય મેલું છે એટલે ચાણું માર્યું હું તો નાવા જો પણ વરસાદ જ જતો રહ્યો ના તો ના ભેગા પછી મય આવું મસ્ત પોતું મારે લોકો ના મારે સાચી વાત લાજે એક ડોલ ભરી હાલજે હું અહીંયા ઉભો ઉભો નહીં નાખું બોળી ભરી હાલજે એક ડોલ એ ઢોળી મમ્મી એ બધું ઢોળી નાખ્યું મસાલા બધા ઢોળી ગયા ભારે પડી મો પણ લડેલો છું ક્યાંથી જવાનું મમ્મી એ બધા મસાલા ઢોળી નાખ્યા ના મમ્મી મમ્મી કઈ કરું કરવા મૂકવું પડે જી મજા આવી શિલ્પા ચેવા બોલી એક જ કાજુ હતું ચા દો ભાઈ નહીં ભરાય એવું ચો ભરવાનું આ તો મમ્મી શિલ્પાન બોલી છે તો ઢોળી નાખે બીજું એ ચો ભરું છું ને ટોટલી નહીં ખાવાનું છે મરચું મેં ટોળ ધરતો જવું છે કા એટલે લાવશો અમે મજૂરી કરી તાણ જો મજૂરી કરવા તાણ ના જો મમ્મી કે ના જો મજૂરી કરવા વાળો એ હું મસાલા ઢોળા એવું હોય ને યાર તમે કીધી રમવા પડી રહી બાજુ મમ્મી પાણી ભરી હાલું મને ના આવશે હા એ હું ઉભો અહીંયા નહીં નાખું કોણ જેમ ના ના હું ગાળો ચોથી કરું હું તો પેણું જઈને નો ઉભો ઉભો આસો વરસાદ ચાલશે હું નહીં રહ્યો ને એટલા તો એ ચલો ફટાફટ ખાઈ લઈએ આ તો જો આવું બટાકાનું શાક છે ચોખા છે ખીચડી બપોરે ખાધું છે ને અને 56 ભોજન એવું કશું ના હોય કોક દાડો સારું હોય તો બપોરે ખાઈ લેવું પડે તો ગાઈઝ આ બાજુ તો બે જણ ફરાળી વાળો બેહસ તો ગાઈઝ અમે તો ખાવાનું ખાઈ લીધું મમ્મી બધા મમ્મી અંત નાસ્તો કર્યો નાસ્તો કર્યો અને આ બધો ખાવા બેહ્યા અને ભક્ત આવી ગયા છે ભજન કરવા તો ગાઈઝ અહીંયા તો કિંજલી નાઈ ભજન છે તો સ્પીકર ને એવું બધું લાવ્યા છે આજે ભજન મંડળી જોમશે નવું શક્તિ આવ્યું ભજન છે એટલે ચંડા પેન ભજન કઈ શું લાગે ચંડા પેન ની શર્ટની વાત છે પેન તો હોગું પહેર્યું તો ગાઈઝ અહીંયા રસોડાનો તો થોડો સામાન ગોઠવાઈ ગયો છે મા બાદ ગોઠવાય છે બોડી પિસ્તા ના બે ધોણા કોણીથી લે જાતે કોઈ હાલા તો હું ખાઉં સેટઅપ થાય છે ભજન માટે કારીગરો અમારા કારીગરો આવી પણ હાલ જો કરવાનું છે પેલું તમારે સાબુ પડે ભજન से किंजली नाई तो तैयार करे છે સુખડી તો ગાઈસ આ બાદ તો કચરા પોતું થાય છે હવે તો જેટલી જગ્યા હમણાં કેવું ગંધાતું હતું હવે થોડું ચોખ્ખું થયું આ તો ગાઈસ આ સાફ કરતા કરતા તો હજી અઠવાડિયું થશે ક્યાં ભજન નહીં કરવા હા તો ગાઈસ આજ તો મારે ભજન કરવાની ઈચ્છા હ બે હું મારે મંદિરા લઈ તો ગાઈસ પાઠ તૈયાર કરે છે આ બાજુ મહેમાનો આવી જાય છે ભક્તા મંડળ ભજન કરાય બિલાડો આવ્યો તો ગાઈસ ભજનની શરૂઆત થઈ ગઈ આ બાજુ ભેગા હા
બાય.